Hello students, welcome in the class. Today in the first lecture we have start our book, right? તો સાથે સાથે હું તમને ગુજરાતી અંદર ટ્રાન્સલેટ કરી અને પણ સમજાવતો રહીશ, બરાબર? તો આજે આપણે પહેલો જ લેક્ચર કહી શકાય, જે બુક તમારી છે કોમ્યુનિકેશન અને સ્કિલ, એનો પહેલો લેક્ચર આપણે લઈએ છીએ. તો જુઓ, અહીંયા કોન્સેપ્ટ આપ્યો છે, ચેપ્ટર નંબર 1 છે, એ જે કોન્સેપ્ટ એન્ડ ફંડામેન્ટલની આપણે આજ વાત કરશું, રાઈટ? તો આ બધા ટોપિક એની અંદર આપણે ભણવાનું છે કે ખરેખર આ કોન્સેપ્ટ છે શું. તમને ખ્યાલ નહીં હોય કે કોમ્યુનિકેશન છે એ કેટલું મહત્ત્વનો ટોપિક છે, રાઈટ? કારણ કે તમે એના ડિટેલની અંદર ભણ્યા નથી. તો આપણે દરેક વ્યક્તિ, તો જો કોલેજની અંદર, કારણ કે આપણે મને પેપર સ્ટાઇલ લાસ્ટ લેક્ચરમાં દેખાડી હતી ને, વી હેવ સીન ધેટ each question is essay type question and you have to write 5 to 6 pages in the answer, right? તમારે 5 થી 6 પેજના આન્સર લખવાના થશે and you got 14 marks in each question. એક ક્વેશ્ચનનો 14 માર્કનો ક્વેશ્ચન હોય છે, તો તમારે બહુ ડિટેલમાં લખવી પડે, રાઈટ? તો બરાબર કોન્સેપ્ટને જો તમે સમજશો પછી તમે એની અંદર ઘણું બધું લખી શકશો, રાઈટ? તો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ, અન્ડરસ્ટેન્ડ વોટ ધ ઓથર ટોટ યુ. બધી વસ્તુ છે એ તમારે ખાસ શીખવાની છે. ચેપ્ટર નંબર 1 છે કોન્સેપ્ટ એન્ડ ફંડામેન્ટલ. એમાં મિનિંગ ઓફ કોમ્યુનિકેશન અને ફીચર્સ ઓફ કોમ્યુનિકેશન, પ્રોસેસ એની કોમ્યુનિકેશનની શું છે એ આપણે વાત કરશું, રાઈટ? તો સૌથી પહેલાં વોટ ઇઝ કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશન એટલે શું, એની આપણે વાત કરવાનું છે, રાઈટ? હવે જે પહેલું પેજ છે એમાં તમે થોડુંક જોઈ શકશો કે અહીં બોલપેનથી બધું લખેલું છે. સોરી, કારણ કે એક જ બુક મારી પાસે હતું, એમાં લખેલી છે બધી વસ્તુ, ખાલી એક જ આ જ પેજમાં આવશે, પછી આગળથી બધું ક્લિયર છે, રાઈટ? એટલે એટલા માટે આ થોડુંક તમે ડિસ્ટર્બ કરશે, બટ ઇટ્સ ઓકે. આપણે જે સમજવાનું છે એ છે કોમ્યુનિકેશન. તો મિનિંગ ઓફ કોમ્યુનિકેશન. હવે કોમ્યુનિકેશનનો મતલબ થાય સંવાદ. ગુજરાતીમાં તમને પહેલાં થોડુંક તમને એની માહિતી આપું. સંવાદ એટલે શું? જો આખો દિવસ આપણે બધા સાથે વાતચીત કરતા હોઈએ છીએ, ફ્રેન્ડ્સ હોય, ટીચર્સ હોય, રાઈટ? આપણા પેરેન્ટ્સ હોય, તો આ બધા સાથે આપણે સંવાદ કરીએ છીએ. અત્યારે હું પણ તમારી સાથે કોમ્યુનિકેશન કરું છું. કોમ્યુનિકેશન છે એ લાઈફની અંદર જરૂરી છે અને દરેક વ્યક્તિની ઓળખાણ છે, દરેક વ્યક્તિ છે એ કોમ્યુનિકેશનથી જ આગળ આવે છે, રાઈટ? તો આપણે જોઈએ એનો મિનિંગ, જે લખવાની દ્રષ્ટિએ એનો મિનિંગ શું છે. તો a good communication skill both in speech and writing is the need of the hours in this competitive world. તો આ દુનિયા છે ને અત્યારની એક કોમ્પિટિટિવ વર્લ્ડ છે, એટલે કે સ્પર્ધાત્મક તમને દુનિયા છે, અને એની અંદર તમારી એક વ્યક્તિ છે, એની અંદર સ્કિલ હોવી જોઈએ, આવડત હોવી જોઈએ. સ્કિલ એટલે શેની આવડત હોવી જોઈએ? સ્પીચ બોલવાની હોવી જોઈએ, સાથે સાથે રાઇટિંગની સ્પીચની સ્કિલ હોવી ખૂબ જ જરૂરી છે. It is now a well established fact that only those who have acquired effective communication skill are going to lead the world around them. જો અત્યારના ઇટ ઇઝ નાઉ વેલ એસ્ટાબ્લિશ ફેક્ટ, એક ખૂબ જ જરૂરી ફેક્ટ છે કે જે વ્યક્તિને સારી સ્પીચ હોય ને, બરાબર, ઇફેક્ટિવ, કે જે બીજા ઉપર અસર કરે એવી જો એનામાં આવડત હોય બોલવાની, તો એ આખા દુનિયા ઉપર રાજ કરે છે, રાઈટ? જેમ કે આપણે સામે એક બહુ મોટું ઉદાહરણ છે નરેન્દ્ર મોદી, જેમ તમે સ્પીચ સાંભળજો, અતિશય સારી જે કોમ્યુનિકેટર છે ને, એ બેસ્ટ કોમ્યુનિકેટર છે, રાઈટ? હેન્સ knowing what is communication and mastering the art of effective communication has become extremely sufficient. તો કોમ્યુનિકેશન શું છે અને એને અસરકારક કોમ્યુનિકેટર બનવું હોય તમારે, બરાબર, સંવાદક બનવું હોય તો શું જરૂરી છે? એક અથવા તો એ ખૂબ જ જરૂરી છે કે તમે જો તમારે દુનિયામાં આગળ આવવું હોય તો તમારી પર માસ્ટરી હોવી જોઈએ કોમ્યુનિકેશનની, અને સારામાં સારા કોમ્યુનિકેટર જો તમે હશો તો તમે દુનિયામાં ખૂબ જ આગળ જશો. તો આ કોન્સેપ્ટ છે, રાઈટ? હવે મિનિંગ ઓફ કોમ્યુનિકેશનનો મિનિંગની આપણે વાત કરીએ. The word communication has been derived from the Latin word communis, which means to share. કોમ્યુનિકેશન છે ને ભાઈ, એને
બે ભાગમાં વહેંચવાનું હોય છે. એક શબ્દ છે લેટિન ભાષાનો કોમ્યુનિસ્ટનો મતલબ થાય શેર કરવું, વહેંચવું, રાઈટ. તો એને લેટિન ભાષામાંથી લેવામાં આવ્યો છે. ધ વર્ડ કોમ્યુનિકેશન ઇઝ સો સિમ્પલ એન્ડ યેટ સો કોમ્પ્લેક્સ. જુઓ, કોમ્યુનિકેશન શબ્દ છે એકદમ સરળ છે અને સાથે સાથે એટલો જ જટિલ છે that it is almost possible to explain it in a simple words. પણ એને સરળ શબ્દોમાં એને આપણે સમજાવવું હોય તો એ ખૂબ જ ઇમ્પોસિબલ વસ્તુ છે, સરળ શબ્દોમાં ન સમજાવી શકાય. However, we do attempt to define the term as follows. તો તમે એને નીચે આપેલી જે વ્યાખ્યા છે, બરાબર છે, એની કોમ્યુનિકેશન તમે ડિફાઇન કરી શકો છો. એમ કે એની પરફેક્ટ વ્યાખ્યા નથી પણ તમે આવું કહી શકો. જેમ કે કોમ્યુનિકેશન મે બી ડિફાઇન્ડ એઝ શેરિંગ ઇન્ફોર્મેશન. કોમ્યુનિકેશનનો મતલબ શું થાય? તમારી માહિતીને બીજા સાથે શેર કરવું, એન્ડ આઈડિયાઝ, તમારા વિચારોને બીજા સાથે શેર કરવું, સો એઝ ટુ ક્રિએટ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, જેથી બે વ્યક્તિઓ વચ્ચે સમજદારી પેદા થાય, બિટવીન પીપલ એન્ડ ગેટ અ પ્રોપર રિસ્પોન્સ, અને એનાથી સારો રિસ્પોન્સ તમે મેળવી શકો. કોમ્યુનિકેશનની બેઝિક વસ્તુ આ કહી શકાય. કોમ્યુનિકેશન એટલે શું? તો કે તમારી પાસે જે વિચારો છે, તમારા થોટ્સ છે, એ તમારી પાસે માહિતી જે સામે વ્યક્તિ સાથે શેર કરો, અને એવી રીતે શેર કરવો કે એ વ્યક્તિ તમારી વાતને બરાબર સમજી જાય અને તમને બરાબર રિસ્પોન્સ આપે. દેટ ઇઝ કોલ્ડ કોમ્યુનિકેશન, રાઈટ. હવે 1.2 આપણે જે મુદ્દા જોયા હતા ને, એમાં પહેલો મુદ્દો છે, ખરેખર તો પહેલો જ છે, એ છે ફીચર્સ ઓફ કોમ્યુનિકેશન. અચ્છા, પબ્લિકેશનનું નામ આપ્યું છે ભારત પબ્લિકેશન. તો મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે તમારે બુક છે એ ભારત પબ્લિકેશનની પણ આવે છે અને એકતાની પણ આવે છે. બંને સારી છે, પણ હું તમને ભારત જે પબ્લિકેશન છે એની બુકમાંથી હું તમને કરાવીશ. તો બને ત્યાં સુધી આ બુક તમારે લઈ લેવાની. ઓકે, સો લેટ્સ લર્ન ફર્ધર. ફીચર્સ ઓફ કોમ્યુનિકેશન એની વાત કરીએ. સમ ઇમ્પોર્ટન્ટ ફીચર આર ઓફ કોમ્યુનિકેશન આર. તો બહુ મહત્ત્વના ફીચર્સ મારે તમને કહેવાની જરૂર નથી, કારણ કે આપણે મોબાઈલ લેવા જઈએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે ફીચર્સ શું છે, ગુણ શું છે, રાઈટ. તો પહેલું છે કોમ્યુનિકેશન ઇઝ અ 2-way પ્રોસેસ. જુઓ, પહેલી વસ્તુ યાદ રાખો, કોમ્યુનિકેશન છે ને એ બે બાજુની પ્રોસેસ છે. ખાલી હું બોલું છું, તમે સાંભળો, બરાબર છે. તમે અત્યારે બોલી નથી શકતા, પણ તમે સાંભળો છો, તમે સમજો છો, તમારા માઇન્ડની સાથે તમે છો, તમે સમજવાનો પ્રયત્ન કરો છો. તો દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ અ કોમ્યુનિકેશન. આને પણ આપણે કોમ્યુનિકેશન કહી શકાય, રાઈટ. ઇટ ટેક્સ ટુ કમ્પ્લીટ કોમ્યુનિકેશન. બે વ્યક્તિની જરૂર પડે. હું એકલો બોલ્યા રાખું, આ તમારા માટે બોલું છું, પણ કોઈ હોય જ નહીં, રેકોર્ડિંગ ન કરું ને એકલો બોલું, તો દેટ ઇઝ નોટ અ કોમ્યુનિકેશન. ધીસ શુડ બી અ સેન્ડર એન્ડ રિસીવર. બે વ્યક્તિ હોવા જોઈએ. સેન્ડર હોવો જોઈએ, માહિતી આપનાર, અને એક રિસીવ કરનાર. ધીસ પ્રોસેસ ઇઝ ઇનકમ્પ્લીટ અન્ટિલ ધ રિસ્પોન્સ ઓર રિએક્શન બેઝ ઓન પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ અવેલેબલ. જ્યાં સુધી એનો રિસ્પોન્સ ન આવે, બરાબર છે, ત્યાં સુધી આ પ્રોસેસને તમે અધૂરી ગણી શકો છો, રાઈટ. ધસ ફીડબેક ઇઝ એન એસેન્શિયલ પાર્ટ ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન માટે ફીડબેક છે એ ખૂબ જ જરૂરી ભાગ છે, બરાબર. તો અત્યારે તમે પણ સાંભળો છો, તમે પણ ફીડબેક આપશો ને, તમને પોતાને કદાચ આપશો કે ભાઈ કે સરે સમજાયું, સમજાઈ ગયું, ઘણા કદાચ એમ કહેશે કે ન સમજાણું, બરાબર છે. તો એક રિસ્પોન્સ આવશે, તો વી કેન કોલ ઇટ કોમ્યુનિકેશન, રાઈટ. ધ સેકન્ડ ફીચર ઇઝ કોમ્યુનિકેશન ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. કોમ્યુનિકેશન છે ને એ એક ધારી ચાલતી પ્રક્રિયા છે, સતત ચાલતી. Communication is an ongoing process. When communication is absent, human activity ceases to exist. તો કોમ્યુનિકેશન છે ને સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે આપણે હાજર ન હોય ત્યારે પણ કોમ્યુનિકેશન છે એ ચાલતું હોય છે, આપણા દિમાગમાં ચાલતું હોય છે, એના વિશે આપણે ઘણી બધી વસ્તુ વિચારી છે. દેટ ઇઝ ઓલ્સો કોમ્યુનિકેશન. ધ થર્ડ ફીચર ઇઝ કોમ્યુનિકેશન ઇઝ અ ગોલ ઓરિએન્ટેડ પ્રોસેસ. જો કોમ્યુનિકેશન છે ને, ખાસ યાદ રાખજો, આપણે સામે કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે વાત કરીએ ને ત્યારે આપણો એક ગોલ નિશ્ચિત જ હોય છે, એ ફિક્સ છે.
તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરો અથવા એ તમારી સાથે વાત કરે ત્યારે એક ગોલ હોય કે તમે એને સમજાવવા માગતો હો કે XYZ ઘણા બધા પ્રકારના ગોલ, છેલ્લે બાકી તમારી વાતને એ સમજી જાય એવી ગોલ હોવું જોઈએ. તો કોમ્યુનિકેશન ઇઝ અ goal oriented process. Communication can be effective if the sender and receiver both are aware of the goal of communication and there is relativity in their goals. જ્યારે સેન્ડર છે અને રિસીવર છે એ બે જ્યારે એને ખબર હોય આપણો ગોલ શું છે તો જ આ પ્રોસેસ થાય, અને બેયના ગોલ છે એ મોસ્ટ ઓફ સરખા હોય છે અથવા તો રિલેટિવિટી અંદર સંબંધ હોય છે એકબીજા સાથે. However, the basic purpose of communication is to create mutual understanding by giving, receiving information, pursuing, influencing others and generating actions. તો બેઝિકલી એમ કહી શકાય કે ધ બેઝિક પર્પઝ, તો એક બેઝિક પર્પઝ, એક હેતુ શું હોય છે કોમ્યુનિકેશનનો, તો કે વ્યક્તિ સાથે તમારે અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ શક્તિ વધારવી. જેમ કે ગિવિંગ, રિસીવિંગ ઇન્ફોર્મેશન આપવી, લેવી, પરસ્યુડિંગ કોઈકને સમજાવવું, ઇન્ફ્લુઅન્સ થવું કોઈ ઉપર, અથવા તો બીજી ઘણી બધી જનરલ એક્શન છે. આ બધી ગોલ છે કે જેના માટે આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ, રાઈટ. ધ ફોર્થ પોઈન્ટ ઇઝ કોમ્યુનિકેશન ઇઝ એન ઇનએવિટેબલ પ્રોસેસ. ઇનએવિટેબલ એટલે જેને નકારી શકાય નહીં એવી, કરવી જ પડે, નો ચાલે, right. Communication is an essential, inevitable in all type of organization. દરેક ઓર્ગેનાઇઝેશનમાં એ એસેન્શિયલ છે, જરૂરી છે, પ્રાથમિક ક્રિયા છે. એન્ડ એટ ઓલ લેવલ ઓફ મેનેજમેન્ટના દરેક ભાગમાં જરૂરી છે. મોર ઓવર ઇટ પરવેડ્સ ઓલ હ્યુમન રિલેશનશિપ. એ દરેક હ્યુમન રિલેશનશિપને જાળવવાનું કામ કરે છે. એન્ડ ફોર્મ્સ ધ ફાઉન્ડેશન ઓફ હેલ્ધી હ્યુમન રિલેશનશિપ. એટલું જ નહીં, પણ એક સારી રિલેશનશિપ છે એને પ્રાથમિકતા આપે છે, ફાઉન્ડેશન આપે છે, બરાબર છે. તો કોમ્યુનિકેશન છે ને એ એવી પ્રોસેસ છે, ઇનએવિટેબલ, સતત ચાલતી, નકારી ન શકાય ને એવી આ પ્રોસેસ છે, રાઈટ. ધ ફિફ્થ ફીચર, પાંચમું ફીચર આપણે જોઈએ તો કોમ્યુનિકેશન ઇઝ અ પ્રોસેસ ઓફ એક્સચેન્જિંગ મિનિંગ. કોમ્યુનિકેશન જે એ તમારા મિનિંગ છે, મતલબ તમારી આઈડિયાઝ છે એને એક્સચેન્જ કરવું, આપવું અને લેવું. કોમ્યુનિકેશન ઇઝ અ પ્રોસેસ ઓફ એક્સચેન્જ મિનિંગ નોટ ઓનલી બાય વર્ડ્સ બટ બાય ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ ટુ. ખાલી શબ્દોની જ આપલે નથી કરવાની, પણ સાથે સાથે ફિલિંગ્સ છે, ઇમોશન છે, એની પણ આપલે થાય છે. ધ ટોન, ધ જેસ્ચર, ધ facial expression of the speaker often carry a greater meaning than word. તો જ્યારે તમે કોમ્યુનિકેશન કરો ને ત્યારે માત્ર શબ્દો જ નહીં, પણ તમારો ટોન કેવો છે, તમારું જેસ્ચર, પ્રક્રિયા તમે કેવી કરો છો, તમારા ફેસના એક્સપ્રેશન કેવા છે, તો આ બધા છે ને એ શબ્દો કરતાં વધારે સ્પીકર સાંભળનાર ઉપર અસર કરે છે. વી કેન કોમ્યુનિકેટ અ લોટ થ્રુ સાઇન્સ, સિમ્બોલ્સ એન્ડ જેસ્ચર ઓલ્સો. તો આપણે જાણીએ છીએ ને કે શબ્દો વગર પણ આપણે ઘણીવાર કોમ્યુનિકેશન કરી છીએ, કોઈ સાઇન દ્વારા, સિમ્બોલ દ્વારા, રાઈટ. પછી છે કોમ્યુનિકેશન ઇઝ કોમ્પ્લેક્સ પ્રોસેસ. એક ફીચર એ છે કે એક બહુ જટિલ પ્રક્રિયા છે, બરાબર. કોમ્યુનિકેશન ઇઝ કન્સિસ્ટ ઓફ અ ફ્લો ઓફ મેસેજ. કારણ કે એક વાત છે ને એ આપણે ફ્લો ઓફ મેસેજ, એક મેસેજ ન હોય, વાત કરતા હોય ત્યારે કેટલા બધી વાત કરતા નાખતા હોય થ્રુ સેવરલ નેટવર્ક્સ. પાછું આપણે એક વ્યક્તિ સાથે વાત ન કરતા, ઘણા બધા સાથે વાત કરતા હોય. દેર આર નેટવર્ક ઓફ પ્રોબ્લેમ સોલ્વિંગ, વર્ક ફ્લો, ઇન્ફોર્મેશન શેરિંગ એન્ડ સોશિયલાઇઝેશન. તો જુઓ કેટલી બધી વસ્તુ છે. દેર આર નેટવર્ક છે આખું મોટું, કે કોઈનો પ્રોબ્લેમ આવ્યો આપણે સોલ્વ કર્યો, પછી આપણો પ્રોબ્લેમ બીજાને કીધો, પછી આપણે કામ કરતા હોય, વર્કનો ફ્લો આવે, એક સાથે કેટલાયના કામ હોય. પછી ઇન્ફોર્મેશન પણ એકની ન હોય, 10, 12, 15 જેટલા હોય બધાની ઇન્ફોર્મેશન આપણે દઈ, બરાબર, સાથે સાથે શેર કરીએ. સોશિયલાઇઝેશન, સામાજિક વ્યવસ્થા પણ જાળવવી પડે. તો એકદમ એને કહી શકાય કે ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ પ્રોસેસ. કોમ્યુનિકેશન ઇઝ અ ડાયનેમિક પ્રોસેસ. બીજું કહી શકાય કે એક જબરજસ્ત ડાયનેમિક પ્રોસેસ છે. ખરેખર તમે એને વિચારો તો કોમ્યુનિકેશન એકદમ જોરદાર પ્રોસેસ કહી શકાય. ચેન્જ ઇઝ એટ ધ બેઝ ઓફ ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન અંદર ચેન્જ બહુ જરૂરી છે. દરેક વ્યક્તિમાં ચેન્જ આવવું જોઈએ. ચેન્જીસ ઇન ધ મૂડ્સ, થિંકિંગ ઓફ ધ સેન્ડર એન્ડ ધ રિસીવિંગ
રિસીવર ઓફ મેસેજ ઇન્ફ્લુઅન્સ ધ ઇફેક્ટિવનેસ ઓફ કોમ્યુનિકેશન. દરેક વખતે ચેન્જ આવે ને, ઘણીવાર આપણે હસવું, બોલવું પડે, ગંભીર થવું પડે, તો ચેન્જ જે બહુ ઇનિશિયલ વસ્તુ છે જે સામેવાળી વ્યક્તિને અસર કરે છે, સાંભળનારને. કારણ કે કોમ્યુનિકેશનનો મેઇન વસ્તુ શું છે? સામેવાળી વ્યક્તિને સમજાવવું, ગળે ઉતારવું. ધ વે અ મેસેજ ઇઝ રિસીવ્ડ ડિપેન્ડ અપોન વિચ ઓફ ધ 5 સેન્સરી ઓર્ગન્સ, જે સેન્સીસ કહીને આપણી, તો સોરી પહેલાં પૂરું કરી નાખી, ઓફ ધ રિસીવર આર ધ મોસ્ટ એક્ટિવ એટ ધેટ ટાઈમ. તો જે રિસીવર છે એને કયું સેન્સ કામ કરે છે? બરાબર, 5 સેન્સ હોય ને આપણા. આઈઝ છે, જો બાજુમાં આપ્યું છે કૌંસમાં, આઈઝ, ઇયર, નોઝ, ટંગ, ટચ. તો આપણે એને એવી રીતે સમજાવવાનું છે, અને ત્યારે આપણને ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એને ઘણીવાર એનું આંખો છે એના દ્વારા જોઈને પણ એ સમજી શકે, સાંભળીને સમજી શકે, સૂંઘીને સમજી શકે. તો આ બધા જે સેન્સીસ છે, આપણા જે ભાગો છે શરીરના, બરાબર છે, તો એ દરેક ભાગને ગમવું જોઈએ, ટૂંકમાં કહી શકાય, તો કોમ્યુનિકેશન સારું થાય. બરાબર છે, દરેક ભાગમાં, એટલે કે જે તે સમયે એકાદ ભાગને ગમવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે. રાઈટ. લાસ્ટ ફીચર્સ છે, કોમ્યુનિકેશન ઇઝ એન ઇન્ટરનલ ડિસિપ્લિનરી સાયન્સ. એક એવું સાયન્સ છે કે જે આંતરિક ડિસિપ્લિન જાળવવાનું કામ કરે છે. રાઈટ. નોલેજ ડિરાઇવ્ડ ફ્રોમ સેવરલ સાયન્સ ઇઝ યુઝ ઇન કોમ્યુનિકેશન. વિજ્ઞાન દ્વારા ઘણું બધું આપણે નોલેજ મેળવીએ છીએ ચારે બાજુથી, બરાબર છે, એનો યુઝ કરવું, ધેટ ઇઝ કોમ્યુનિકેશન. રાઈટ. એન્થ્રોપોલોજી, સાયકોલોજી, સોશિયોલોજી, પોલિટિકલ સાયન્સ હેવ પ્રોવાઈડ ઇન્સાઇટ ટુ મેક કોમ્યુનિકેશન ઇફેક્ટિવ. કોમ્યુનિકેશન સારું બનાવવા માટે આ બધા વિજ્ઞાનના ભાગ છે, અને તમે બધા વિજ્ઞાનના સ્ટુડન્ટ્સ, સો ધીસ વર્ડ ઇઝ નોન બાય યુ બેટર દેન મી. રાઈટ. મારા કરતાં તમને સારા જ 100% આવડતા જ હશે, કારણ કે આઈ એમ નોટ ધ સ્ટુડન્ટ ઓફ સાયન્સ. Actually, I am the students of literature, so I know English, but in science my hands are very weak. So લાસ્ટ પ્રોસેસ એ છે કે આ બધા સાયન્સ છે, બધું સાયન્સ છે, પોલિટિકલ સાયન્સ, સાયકોલોજી છે, સોશિયોલોજી છે, પોલિટિકલ સાયન્સ, આ બધી વસ્તુ છે એ કોમ્યુનિકેશનને સારું બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. રાઈટ. તો the lesson is completed. Today's we have learned the concept of communication, then meaning of communication, and features of communication. So there are many features, about 8 features we saw in this lesson. Right. So I think you have understand it well. સારી રીતે સમજી ગયા છો, I hope. So today's lecture we will end here. તો આપણે અહીંયા પહેલો લેક્ચર આપણો એન્ડ કરીએ છીએ, and in next lecture we will learn another topic 1.3. right. So till then, goodbye and thank you.